અમદાવાદના પોશ વિસ્તાર બોડકદેવમાં થયેલા ચકચારી ફાયરિંગ કેસમાં પોલીસને બહુ મોટી સફળતા મળી છે. તમને યાદ હશે કેવી રીતે બનેવી મૌલિક ઠક્કરે પોતાના જ સાળા પર રિવોલ્વરથી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલો કરનાર મુખ્ય આરોપી મૌલિક ઠક્કર અને તેને મદદ કરનાર તેનો ભાઈ જીતેન્દ્ર ઠક્કર આ બંને ઉજ્જૈન ખાતે આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિર પાસેથી ઝડપાઈ ગયા છે. કલ્પના કરો, 27 સપ્ટેમ્બરની રાત, સ્થળ હતું બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું એમિનેન્સ 96 શિલાદ સર્કલ પાસેનું બિલ્ડિંગ. ફરિયાદી સુધીર ઠક્કરના બહેન શીતલબેન અને તેમના પતિ આરોપી મૌલિક ઠક્કર વચ્ચે મામૂલી બોલાચાલી થઈ. આ બોલાચાલી એટલી વકરી, શીતલબેને પોતાના ભાઈ સુધીરભાઈને ફોન કરીને ઘરે બોલાવ્યા અને પછી જે થયું તે ખૂબ જ ગંભીર હતું. સુધીરભાઈ પોતાના પિતા અને ભાઈ સાથે ગાડી લઈને બહેનના ઘરે પહોંચ્યા. આ દરમિયાન મૌલિક ઠક્કરનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો. તેમણે પોતાની પાસે રહેલી રિવોલ્વર કાઢી સૌપ્રથમ તેણે ગુસ્સામાં સુધીરભાઈની ગાડી પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને પછી તેમનો ઈરાદો સ્પષ્ટ હતો. તેમણે સીધું જ ફરિયાદી સુધીરભાઈ પર 2 રાઉન્ડ ફાયરિંગ કરી નાખ્યું. ગોળી સીધી સુધીરભાઈના પેટના જમણા ભાગે વાગી. આ બનાવમાં મૌલિકભાઈએ ખુલ્લેઆમ જીવલેણ હુમલો કર્યો હતો. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં મૌલિક ઠક્કર અને તેના નાના ભાઈ જીતેન્દ્ર વિરુદ્ધ BNSની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો. જીતેન્દ્રભાઈએ શીતલબેન સાથે મારામારી કરી હતી અને આ ફાયરિંગના ગુનાને અંજામ આપવામાં મદદગારી કરી હતી. મૌલિક ઠક્કર જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલો છે, પણ પોલીસ માટે તેને શોધવો એક પડકાર હતો. પોલીસે ટેકનિકલ સપોર્ટ અને હ્યુમન સોર્સના આધારે તપાસની દિશા પકડી. બાતમી મળી કે બંને આરોપીઓ ઉજ્જૈનના પવિત્ર હરસિદ્ધિ માતાજીના મંદિરમાં રોજ સાંજે દર્શન કરવા જાય છે. પણ આરોપીઓ કેવી રીતે ભાગતા રહ્યા, ફરાર રહ્યા તે દરમિયાન આરોપી મૌલિક ઠક્કર સૌપ્રથમ કચ્છમાં પોતાના કુળદેવીના સ્થાનક અધોઈની ધર્મશાળામાં 7 દિવસ રોકાયો. ત્યાંથી ભુજથી ટ્રેન પકડી ઉજ્જૈન ગયો અને 15-17 દિવસ ત્યાં રોકાયો. ત્યારબાદ મુંબઈના બોરીવલી વિસ્તારમાં 15 દિવસ વિતાવ્યા અને પછી ફરી પાછો ઉજ્જૈન આવી ગયો હતો. આમ બાતમી મળતા જ પોલીસની ટીમે બિલકુલ સમય ન બગાડ્યો. તાત્કાલિક એક ટીમ ઉજ્જૈન રવાના કરી. પોલીસે મંદિરની અંદર ગોઠવણ કરી, રેકી કરી અને બંને આરોપીઓ દર્શન કરવા આવ્યા તે જ સમયે તેમને દબોચી લીધા. તારીખ 27/9/2025 ના રોજ બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એમિનેન્સ 96 શિલેજ સર્કલ પાસે સુધીરભાઈ ઠક્કર ના બહેન છે શીતલબેન અને એમના પતિ છે મૌલિકભાઈ પ્રતાપભાઈ ઠક્કર. મૌલિકભાઈ અને શીતલબેન વચ્ચે સામાન્ય બોલાચાલી ઝઘડો થયેલ. આ બાબતે આ શીતલબેને એમના ભાઈ સુધીરભાઈને ફોન કર્યો અને તમે મને તમારા ઘરે લઈ જાઓ. તે બાબતનો ફોન કરતા સુધીરભાઈ અને એના પિતાશ્રી અને એના ભાઈ પોતાની ગાડી લઈને બહેનના ઘરે આવે છે. એ દરમિયાન આ બહેનના પતિ, જેનું નામ છે મૌલિકભાઈ પ્રતાપભાઈ ઠક્કર, જેઓ ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલ રિવોલ્વર દ્વારા સૌ પ્રથમ ગાડી ઉપર ફાયરિંગ કરેલ. ત્યારબાદ 2 રાઉન્ડ જે ફરિયાદી છે તેની ઉપર કરતા એના પેટના જમણા ભાગે વાગી ગયેલ અને જીવલેણ હુમલો કરેલ. આ બાબતની બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 109(1), 54, 105(1) અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ થયેલ. આરોપીઓ જે હોટલમાં રોકાયા હતા ત્યાં ચેકિંગ કરતા પોલીસને તેમના થેલામાંથી અગત્યનો મુદ્દામાલ મળ્યો. 1 રિવોલ્વર, 10 જીવતા કાર્ટિસ અને 2 ખાલી કારતૂસ મળી આવ્યા. હાલમાં બંને આરોપીઓ અને જપ્ત કરાયેલા તમામ હથિયારો સાથે તેમને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે સવાલ એ છે કે પારિવારિક ઝઘડામાં હથિયાર ક્યાંથી આવ્યું અને મૌલિક ઠક્કરનો ગુનાહિત ઇતિહાસ ખરેખર કેટલો છે? પોલીસ હવે આ તમામ પાસાઓની તપાસ કરશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો IN Seconds.